હલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. માનસરોવર વિદ્યા વિહાર, પુણા ગામ, સુરત. મેં વસાવા સંગીતાબેન, ધોરણ 8, વિષય સંસ્કૃત, એકમ બીજો. તો ચાલો ભણીએ વિદ્યાર્થી મિત્રો. એકમ બીજો. એકમનું નામ છે ખેલ મહોત્સવ. ખેલ મહોત્સવ એનો મતલબ શું થાય છે? ખેલ એટલે કે રમત, મહોત્સવ એટલે કે જે રમત રમીએ છીએ અને એક કરતાં વધારે રમતો એકસાથે રમાડવામાં આવે ત્યારે એને મહોત્સવ, એને ખેલ મહોત્સવ કહેવાય છે. ગુજરાતીમાં એને કહીશું આપણે રમતોત્સવ. તો વિદ્યાર્થી મિત્રો, તમને પણ ખબર જ છે કે રમતનું મહત્ત્વ શું છે. આપણા જીવનની અંદર આપણા શરીરના સર્વાંગી વિકાસ માટે રમતનું ખૂબ મહત્ત્વ છે. આપણે રમીએ છીએ તો મનોરંજન મળે છે એટલું જ નથી, પણ એનાથી આપણા શરીરના અંગોને પણ કસરત મળે છે, આપણું માઇન્ડ ફ્રેશ રહે છે અને આપણે સારું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આગળ જોઈએ આપણે. મનુષ્ય જીવનમાં ખેલદિલી, સાહસ, હિંમત જેવા ઉમદા ગુણોનો વિકાસ થાય છે. તે માટે રમતગમતનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થાન રહેલું છે. આથી શાળા જીવનમાં વિવિધ ઉત્સવોની સાથે રમત ઉત્સવ પણ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ હશે કે શિયાળો આવે એટલે રમત ઉત્સવો ચાલુ થઈ જતા હોય છે. કે રમત ઉત્સવ શિયાળામાં જ કેમ રાખવામાં આવે છે? તો આપણે જ્યારે શિયાળાની અંદર આપણા શરીર માટે આપણે વિવિધ કસરતો કરતા હોય છે, તો એવા સમયે જ્યારે આવા મહોત્સવો ઉજવવામાં આવે છે ત્યારે કસરતની જગ્યાએ આપણે આ રમત દ્વારા આપણા સર્વાંગી વિકાસને, સર્વાંગી એટલે કે સર્વ અંગોનો વિકાસ થાય, એની કસરત થાય એટલે એને સર્વાંગી વિકાસ કહેવામાં આવે છે. અને એટલા માટે શિયાળામાં રમત ઉત્સવો વધારે ઉજવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ આપણે કે રમત મહોત્સવ એટલે શું? એનાથી આપણા શરીરને, તન અને મન નિરોગી રહે છે, વ્યક્તિના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય છે. તે માટે રમતગમત અત્યંત ઉપયોગી છે. આ એકમમાં વિવેકાનંદ વિદ્યાલયમાં ચાલી રહેલા રમત ઉત્સવનું વર્ણન છે. રમત ઉત્સવમાં શાળાના આચાર્યો જીવનમાં રમતના મહત્ત્વ વિશે વક્તવ્ય આપે છે. સંસ્કૃત ભાષામાં રજૂઆત મનનીય બની રહે છે. ઉપરાંત આ પાઠમાં વર્તમાનકાળ અને ભવિષ્યકાળના રૂપોનો ઉપયોગ સંસ્કૃત વ્યાકરણની સજ્જતાની દ્રષ્ટિએ ઉપયોગી છે. તો આગળ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરીએ અને એકમ 2ની અંદર જુઓ. તમને અહીંયા ચિત્રોની અંદર પણ રમત સ્પર્ધાનું આયોજન કરેલું જે છે એ કઈ શાળાનું છે? સ્વામી વિવેકાનંદ શાળાનું. તો એમાં આપણને આ મેદાનની અંદર રમનાર ખેલાડીઓ કઈ કઈ રમતો રમી રહ્યા છે એ આપણને સ્પષ્ટ દેખાય છે. તો પહેલી રમત જે છે એ ઊંચી કૂદ છે, લાંબી કૂદ છે. પછી એક બાળક છે એ હાથમાં લોખંડનો ગોળો લઈને ફેંકે છે, તો એને ગોળા ફેંક કહેવામાં આવે છે. ને બીજું છે કબડ્ડીની સ્પર્ધા ચાલે છે, ને એક બાજુ દોડની સ્પર્ધા. ને જે પ્રેક્ષકો છે, જોનાર છે, એ પણ હરણબંધ બેઠેલા છે. તો એ વિવેકાનંદ શાળાની અંદર જ્યારે રમત ઉત્સવ ઉજવવામાં આવ્યો છે ત્યારે એ શાળાના વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને બધાને ખૂબ મજા પડે છે. તો આગળ આપણે એકમ 2 ભણીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો. વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી. વિવેકાનંદ વિદ્યાલયની અંદર શું ચાલી રહ્યું છે? વિવેકાનંદ વિદ્યાલયની અંદર ખેલ મહોત્સવ ચાલે છે. બાલકાઃ પ્રસન્નાઃ સંતિ. બાલકાઃ એટલે કોણ? બહુવચનમાં વપરાયેલો શબ્દ છે બાલકાઃ, અને એક વચનમાં હોય તો બાલકો. તો બાલકાઃ એટલે કોણ? વિદ્યાર્થીઓ અથવા બાળકો. પ્રસન્નાઃ સંતિ એટલે પ્રસન્ન એટલે કે ખુશ, સંતિ એટલે કે છે,
ખૂબ ખુશ છે. કઈ શાળાના વિદ્યાર્થીઓ ખુશ છે? સ્વામી વિવેકાનંદ શાળાની અંદર ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે ને એ શાળાના વિદ્યાર્થીઓ ખૂબ ખુશ છે. સર્વે કૌશલ્યસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છન્તિ. સર્વે યાને બધા જ. કૌશલ્યસ્ય એટલે કે શરીરના અંગોનું રમતના જે કૌશલ્યો છે એનું પ્રદર્શનમ એટલે કે પ્રદર્શન, કર્તુમ એટલે કે કરવા, ઇચ્છન્તિ એટલે કે ઈચ્છતા છે. હવે અહીંયા ઈચ્છતી આવે વિદ્યાર્થી મિત્રો તો એ વર્તમાન કાળનું કહેવાય છે એકવચન, અને ઈચ્છન્તિ એટલે કે આ બહુવચનનું હોય છે. એટલે અહીંયા એક વિદ્યાર્થીનું નથી પણ સર્વે કૌશલ્યસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છન્તિ વાક્ય છે તો એ બહુવચન માટે વપરાયેલો છે. આગળ જોઈએ. કુત્રોચિત ધાવન સ્પર્ધા ચલતી. કુત્રોચિત એટલે કે ક્યાંક. કુત્રોચિત એટલે કે ક્યાંક. ધાવન સ્પર્ધા. ધાવન એટલે કે દોડવું અને સ્પર્ધા દોડવાની સ્પર્ધા. આગળ જોઈએ. બાલકાઃ પ્રયત્નપૂર્વકમ છિદ્રતયા ધાવન્તિ. બાલકાઃ એટલે કે એ પણ બહુવચન શબ્દો વાપરેલો છે. બાલકાઃ બાળકો, બાલવો એમાં આવે ત્યારે એક વચન, અને બાલકાઃ છે તો એ બહુવચન શબ્દો છે. પ્રયત્નપૂર્વકમ એટલે કે એમનામાં જેટલી તાકાત છે, બળ છે, એ પ્રયત્નપૂર્વક બળપૂર્વક, છિદ્રતયા એટલે કે ખૂબ ઝડપથી, ધાવંતી એટલે કે દોડી રહ્યા છે. કતિપયા બાલકાઃ. કતિ એટલે કે કેટલાક, કેટલાક બાળકો. ઉચ્ચૈઃ વદંતી. ઉચ્ચૈઃ એટલે કે મોટા અવાજમાં, વદંતી એટલે કે ચાલે બોલે છે. શું કહે છે? ધાવતુ ધાવતુ ત્વરિતમ ધાવતુ. ધાવતુ એટલે કે દોડો અથવા ભાગો. ભાગો ભાગો ત્વરિતમ એટલે કે ખૂબ ઝડપથી ભાગો. તો કેટલાક બાળકો જે વિદ્યાર્થીઓ ખેલાડીએ ભાગ લીધો છે દોડવા માટેની સ્પર્ધામાં, અને એ પોતપોતાના પ્રયત્નપૂર્વક દોડી રહ્યા છે, છતાં પણ જે પ્રેક્ષક ખેલાડીઓ છે બેઠેલા, એ ખેલાડીઓમાંથી અમુક વિદ્યાર્થીઓના મોઢામાંથી ઊંચો અવાજ નીકળે છે, ધાવતુ ધાવતુ ત્વરિતમ ધાવતુ, અને ખેલાડીને પ્રોત્સાહિત કરે છે. આગળ જુઓ હવે બીજા ફકરામાં. કુત્રચિત ગોલક્ષેપક સ્પર્ધા ચલતી. કુત્રચિત એટલે કે ક્યાંક. ગોલક્ષેપકમ. ગોલક્ષેપકમ એટલે ગોળા ફેંકવાની સ્પર્ધા. ગોલ એટલે કે ગોળો. ગોળો કેવો હોય છે? ગોળ હોય છે. એટલે અહીંયા ગોલક્ષેપકમ, ક્ષેપકમ એટલે કે ફેંકવાની, ગોળા ફેંકવાની સ્પર્ધા ચાલી રહી છે. ક્રમશઃ ક્રીડકો લોહ ગોલકમ ક્ષિપતિ. ક્રમશઃ એટલે કે એક પછી એક ક્રમમાં, ક્રીડકો એટલે કે ખેલાડી, લોહ ગોલકમ એટલે કે લોખંડના ગોળાને શું કરે છે? ક્ષિપતિ એટલે કે ફેંકે છે. એક પછી એક વિદ્યાર્થી ક્રમમાં ઊભા રહે છે અને લોખંડના ગોળાને ફેંકે છે. તો કઈ સ્પર્ધા ચાલે છે? ગોળા ફેંકની સ્પર્ધા ચાલે છે. કેટલાક વિદ્યાર્થી ગોળા ફેંકવાની સ્પર્ધા ચાલે છે ત્યાં ક્રમશઃ એટલે કે વારાફરથી એક એક વિદ્યાર્થી લોખંડના ગોળાને ફેંકે છે. આગળ જોઈએ. કુત્રચિત કબડ્ડી ચલતી. કુત્રચિત એટલે કે ક્યાંક, કબડ્ડી એટલે કે કબડ્ડીની સ્પર્ધા ચાલે છે. કુત્રચિત ક્રીડકો. કુત્રચિત એટલે કે કેટલાક, ક્રીડકો એટલે કેટલાક ખેલાડીઓ. દીર્ઘ લંઘનમ કરતી. દીર્ઘ એટલે કે લાંબી કૂદ, લંઘનમ એટલે કે લાંબી કૂદ, કરતી એટલે કે કેટલાક ખેલાડીઓ લાંબી કૂદની સ્પર્ધાનું આયોજન કરે છે. સમ્યકતયા સર્વાઃ સ્પર્ધાઃ પૂર્ણા ભવન્તિ. સમ્યકતયા એટલે સમયસર, સમયસર, સ્પર્ધા એટલે કે સમય પ્રમાણે, સર્વાઃ એટલે કે બધી જ, સ્પર્ધા એટલે કે બધી જ સ્પર્ધાઓ, પૂર્ણાઃ ભવન્તિ એટલે કે પૂરી થાય છે.
સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભ ભવતિ. અને પછી બધી સ્પર્ધાઓ જ્યારે પૂર્ણ થઈ જાય છે ત્યારે સમાપન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે એ સ્પર્ધાની અંદર સમાપન કાર્યક્રમશ પ્રારંભ ભવતિ. ત્યારે સમાપન કાર્યક્રમનો પ્રારંભ એટલે કે આરંભ થાય છે. આરંભ એટલે કે શરૂઆત. વિદ્યાલયસ્ય આચાર્યો સ્वस्थાનતઃ ઉત્તિષ્ઠતિ વદતિ ચ ખેલ મહોત્સવે આગતાનાં પ્રતિભાગીનાનાં કૃતે અભિનંદનમ. વિદ્યાલયસ્ય એટલે કે ષષ્ઠી વિભક્તિ. સ્ય આવે ત્યાં ષષ્ઠી વિભક્તિ એટલે નો ઉપયોગ થાય છે. વિદ્યાલયસ્ય આચાર્યો એટલે વિદ્યાલયના આચાર્યો. કઈ વિદ્યાલયના આચાર્યો? સ્વામી વિવેકાનંદ વિદ્યાલય શાળાની અંદર સ્પર્ધા ચાલી રહી છે. એ શાળાના આચાર્યો સ્વ એટલે કે પોતાના, સ્થાનતો એટલે કે પોતાની જગ્યા પર, ઉત્તિષ્ઠતિ એટલે કે ઊભા થઈને, વદતિ ચ એટલે કે કહે છે. શું કહે છે? ખેલ મહોત્સવે એટલે કે ખેલ મહોત્સવમાં આગતાનામ એટલે કે આવેલા પ્રતિભાગીનાનામ કૃતે અભિનંદન એટલે કે એમાં ભાગ લેનાર ખેલાડીઓને માટે હું અભિનંદન પાઠવું છું. એષઃ અસ્માકં પ્રથમઃ ખેલ મહોત્સવ. એષઃ એટલે કે આ, અસ્માકમ એટલે કે અમારી શાળામાં, પ્રથમઃ એટલે કે પહેલી વખત, ખેલ મહોત્સવ આ અમારી શાળાનો પ્રથમ ખેલ મહોત્સવ છે. કઈ શાળામાં ખેલ મહોત્સવ પ્રથમ વખત ઉજવવામાં આવ્યો છે? સ્વામી વિવેકાનંદ મહાવિદ્યાલયની અંદર. અસ્માકમ શાલાયમ. અસ્માકમ એટલે કે અમારી, શાલાયમ એટલે કે શાળામાં, અસ્મિન વર્ષે, અસ્મિન એટલે કે આ વર્ષે, નૂતન એટલે કે નવા, શિક્ષકો નિયુક્ત અસ્તિ નવા શિક્ષકની નિમણૂક કરવામાં આવી છે. અસ્તિ એટલે કે છે. એતત સર્વ, એતત એટલે કે આ, સર્વ એટલે કે આ બધા જ, તસ્ય એટલે કે તેમના, પ્રયાસસ્ય ફલમ તેમના મહેનતનું ફળ છે. તમપી અભિનંદન. તમપી એટલે કે તેમને પણ, અભિનંદનમ એટલે કે તેમને પણ હું અભિનંદન પાઠવું છું. અધુના અસ્માકમ વિદ્યાલયે. અધુના એટલે કે હમણાં, અમારી, અસ્માકમ એટલે કે અમારી, વિદ્યાલય એટલે કે અમારી શાળામાં, વ્યાયામસ્ય એટલે કે પીટીના શિક્ષક, વ્યાયામના શિક્ષક, પ્રશિક્ષણાર્થ પ્રશિક્ષક અપી અસ્તિ અને પ્રશિક્ષણાર્થ એટલે કે તાલીમાર્થી, તાલીમ આપે છે. સહ પ્રશિક્ષણમ દાસ્યતિ. સહ એટલે કે તે, પ્રશિક્ષણમ એટલે કે તે તાલીમ, દાસ્યતિ એટલે કે આપે છે. અધ્યારંભ્ય. અધ્યારંભ્ય એટલે કે હવે પછી, અસ્માકમ એટલે કે અમારી, શાલાયમ એટલે કે શાળામાં, પ્રતિવર્ષ ખેલ મહોત્સવ ભવિષ્યતિ. પ્રતિવર્ષ એટલે કે દર વર્ષે, ખેલ મહોત્સવ શું થશે? ભવિષ્યતિ એટલે કે આ ભૂતકાળનો વાક્ય છે, ભવિષ્યતિ એટલે કે થશે. અમારી શાળામાં હવે પછી દર વર્ષે ખેલ મહોત્સવ થશે એમ કહે છે. અસ્માકમ છાત્રાહ. અમારા વિદ્યાર્થીઓ, અસ્માકમ એટલે કે અમારા, છાત્રાહ એટલે કે વિદ્યાર્થીઓ, રાજ્ય કક્ષાયા રાષ્ટ્ર કક્ષાયા એટલે કે રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્ર કક્ષાએ, જો ખેલ મહોત્સવે અને ખેલ મહોત્સવમાં, ભાગમ ગ્રહિષ્યન્તિ ભાગ લઈને આગળ વધ્યા છે. ક્યાં ક્યાં જતા છે? રાજ્ય કક્ષા અને રાષ્ટ્ર કક્ષાએ પણ ભાગ લીધેલો છે. અસ્માકમ શાલાયા અમારી શાળાના, નામમ ઉજ્જવલમ ભવિષ્યતિ અમારી શાળાનું નામ ઉજ્જવળ કર્યું છે. જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ જીવનમાં ખેલનો ખૂબ મહત્વ છે. ખેલો સર્વાંગીણ વિકાસાર્થ સહાયમ કરતી અને ખેલ એ સર્વાંગીણ એટલે કે સર્વ અંગોનો વિકાસાર્થ એટલે કે ચાર શબ્દો એક સાથે જોડાયેલા છે. સર્વ એટલે કે બધા જ, સર્વાંગીણ એટલે કે સર્વ અંગો એટલે કે શરીરના અંગો, વિકાસાર્થ એટલે કે સર્વ અંગોના વિકાસ માટે,
સહાયમ કરતી એટલે સહાયમ એટલે કે મદદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો બીજો એકમ પૂર્ણ થાય છે. તમને એમાં સમજ પણ પડી ગઈ હશે, તમને અનુવાદ પણ એની સાથે શીખ્યું છે, શબ્દાર્થ પણ. તો આગળ આપણે જોઈએ હવે પછી શું કરવાનું છે તે. હવે આપણે જીવનની અંદર ખેલનો કેટલો મહત્વ છે તે પણ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે એના પછી આપણે સ્વાધ્યાય જોઈએ. જુઓ, સ્વાધ્યાયની અંદર પહેલાં તો ટિપ્પણ આવે છે. ટિપ્પણમાં જુઓ, અહીંયા શબ્દાર્થ આપેલા છે તમને. ચલતી એટલે કે ચાલે છે, પ્રસન્ન એટલે કે આનંદી, કૌશલ્યસ્ય એટલે કે કુશળતાની, ધાવન સ્પર્ધા એટલે કે દોડવાની સ્પર્ધા, શીઘ્રતયા ત્વરિતમ એટલે કે ઝડપથી, ધાવંતી એટલે કે દોડે છે, કતિપય એટલે કે કેટલાક, ઉચ્ચે એટલે કે મોટેથી, ધાવત એટલે દોડે, ગોલક ક્ષેપક સ્પર્ધા એટલે કે ગોળા ફેંકવાની સ્પર્ધા, લોહ ગોલકમ એટલે કે લોખંડનો ગોળો, દીર્ઘ લંઘનમ એટલે કે લાંબી કૂદ, સમ્યક થયા એટલે કે સારી રીતે, પ્રારંભ એટલે કે શરૂઆત, સ્વસ્થાનતો એટલે કે પોતાના સ્થાન પરથી, આગતાનામ એટલે કે આવેલાઓના, પ્રતિભાગીનામ એટલે કે ભાગ લેનારા ખેલાડીઓના, કૃતે એટલે કે એના માટે, ગ્રહિષ્યંતિ એટલે કે ગ્રહણ કરશે, ઉજ્જવલમ એટલે કે ઉજ્જવલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમને ટિપ્પણ આપેલી છે સ્વાધ્યાયની અંદર, મેં તમને આગળ એકમ ભણાવ્યો એમાં પણ તમને શબ્દાર્થ લખીને સમજાવ્યું. તો એ ટિપ્પણ અને એમાંથી આપેલા જે સ્વાધ્યાયની અંદર ટિપ્પણ આપેલું છે એ તમારે નોટબુકમાં લખવાનું છે. તો આગળ જોઈએ આપણે. હવે સ્વાધ્યાય આવે છે. સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન છે, શું આપેલું છે? નીચે આપેલા ઉદાહરણને આધારે વાક્યો બનાવો. નીચે કેટલા વાક્યો આપેલા છે? આપણને 4 વાક્યો આપેલા છે. ઉદાહરણ પણ આપી દીધું છે આપણને. તો ઉદાહરણની અંદર શું છે વાંચીએ. ધાવકો શીઘ્રમ ધાવતી, ધાવકો એટલે કે ખેલાડી, શીઘ્રમ એટલે કે જલ્દીથી, ધાવતી એટલે કે દોડે છે. અહીંયા ધાવકો છે, ધાવકાહ નથી. તો આ એક વચન છે કે બહુવચન? અને એક વચન કહેવાય છે. ધાવકો એટલે કે ખેલાડી, એક જ ખેલાડીની અહીંયા વાત કરેલી છે. અને ધાવતી એટલે કે દોડે છે, ખેલાડી ખૂબ ઝડપથી દોડે છે. હવે એનું ઉદાહરણમાં આપણે પાછું એક વચન છે એને બહુવચનમાં ફેરવવાનું છે. તો સંસ્કૃતમાં એને કેવી રીતે આપણે ફેરવી શકીશું? ધાવકો છે તો એક વચન છે, તો એની સાથે કાનો લગાડીને વિસર્ગો મૂકીએ તો ધાવકા, એટલે આ બહુવચનનો શબ્દ થયો. ધાવકો એક વચન અને ધાવકા બહુવચન. હવે શીઘ્રમ એ તો એમને એમ જ રહેવાનું છે. હવે છેલ્લા આપણે શું જોયું? ધાવતી. તો ધાવતી એ એક વચન છે અને ધાવંતી, અંતી જ્યારે પાછળ લાગે છે ત્યારે એ બહુવચન કહેવાય છે. તો અહીંયા આપણે ઉદાહરણમાં કેવી રીતે લખવાનું છે? ધાવકો શીઘ્રમ ધાવતી. તો એના જવાબમાં આપણે ધાવકાહ શીઘ્રમ ધાવંતી, ધાવતી છે ત્યાં ધાવંતી કરવાનું છે અને ધાવકો છે ત્યાં ધાવકાહ કરવાનું છે. એટલે એક વાક્યના એક વચનના વાક્યો આપેલા છે એમાં આપણે બહુવચન ફેરવવાનું છે. આગળ જોઈએ. પહેલો પ્રશ્ન છે, માનવો ક્રીડામ પશ્યંતી. હવે હું તમને લખીને બતાવું છું કેમ કરવાનું છે તે. હવે અહીંયા માનવો છે તો આગળ તમને સમજૂતી મેં આપી દીધી છે. માનવો એ એક વચન છે, તો આપણે અહીંયા બહુવચનનું વાક્ય બનાવવાનું છે. તો શું લગાડીશું આપણે? માનવાહ, એ બહુવચન થઈ ગયું. તો શું કરે છે? ક્રીડામ, ક્રીડામ એટલે કે રમતો. શું કરે છે? પશ્યંતી, પશ્યંતી એટલે કે જોવું. તો અહીંયા આપણે બહુવચનનું વાક્ય બનાવવાનું છે. એટલે આપણે શું લખીશું અહીંયા? માનવાહ ક્રીડામ પશ્યંતી. હવે પશ્યતી છે અહીંયા, તો આપણે એને શું કરવાનું છે? પશ્યંતી અંતિમાં ફેરવવાનું છે. એટલે બહુવચન વાક્યો થઈ જશે. એટલે આપણે શું કરવાનું છે? પશ્યંતી, પશ્યંતી.
હવે તમને સમજ પડી ગઈ હશે કેમ કરવાનું છે. એના પછી બીજો પ્રશ્ન આપેલો છે, જુઓ એમાં શું આપેલું છે. એનું ઉદાહરણ છે ગજહો. ઉપરના ઉદાહરણમાં માનવનું આપેલું હતું, એ ગજહ એટલે એનો મતલબ શું થાય છે, હાથી. મંદમ એટલે કે ધીમે, ચલતી એટલે કે ચાલે છે. ગજહ મંદમ ચલતી. તો એનું આપણે બહુવચન વાક્ય બનાવવાનું છે. તો ગજહની જગ્યાએ શું બનાવીશું આપણે, ગજા મંદમ એટલે કે ધીમે, હાથી ધીમે દોડે ચાલે છે. ચલતી એટલે કે ચાલે છે. અને આપણે અહીંયા વાક્યો કેવી રીતે બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો, ગજા મંદમ ચલતી છે તો શું કરીશું, શું લખીશું અહીંયા, ચલતી છે તો ચલંતી. શું લખીશું, ચલંતી. એટલે આ બહુવચનનું વાક્ય થઈ ગયું. હવે પછી જોઈએ, હવે આગળ જોઈએ. ત્રીજો પ્રશ્ન આવે છે, બાલકઃ શીઘ્રમ ગચ્છતિ. હવે એનું આપણે કેવી રીતે વાક્ય બનાવીશું, બાલકઃ છે અહીંયા તો શું લખીશું, બાલકાહ. પછી શીઘ્રમ એટલે કે જલ્દીથી. શું કરે છે, ગચ્છતિ એટલે કે જાય છે. બાળક જલ્દીથી જાય છે. તો આપણે એને બહુવચનમાં ફેરવવાનું છે. તો આપણે કેવી રીતે લખવાનું છે, બાલકઃ છે તો અહીંયા બાલકાહ લખવું પડશે. બાલકાહ શીઘ્રમ ગચ્છન્તિ. કેવી રીતે લખવાનું વિદ્યાર્થી મિત્રો, ગચ્છન્તિ. અંતિ પાછળ લગાડવાનું છે એટલે બહુવચન થઈ ગયું. બાળકો હોય ત્યાં બાલકા કરવાનું છે. અહીંયા તી પાછળ પ્રત્યય લાગેલો છે એક વચનમાં, અને અંતિ પાછળ લાગેલું છે બહુવચનના પ્રત્યયો કહેવાય છે. તો આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 4. મહિલા શ્લોકમ ગાયતી. મહિલા શું કરે છે, શ્લોક ગાય છે. તો મહિલાએ શ્લોકમ ગાયતીની જગ્યાએ શું કરવાનું છે, ગાયંતી. એટલે આ વાક્ય પૂર્ણ થઈ જાય છે. હવે પ્રશ્ન 1 આપણો ક્લિયર થઈ ગયો. પ્રશ્ન 2. પ્રશ્ન નંબર 2ની અંદર જોઈએ, નીચેના પ્રશ્નોનો જવાબ આપો. શું આપેલું છે, નીચેના પ્રશ્નોનો જવાબ આપો. હવે સંસ્કૃત ભાષાની અંદર પ્રશ્નો પૂછાયેલા છે, તો આપણે સંસ્કૃત ભાષામાં જ એનો જવાબ આપણે આપવાનો છે. હવે અહીંયા શું પૂછાયેલું છે વિદ્યાર્થી મિત્રો, પહેલા પ્રશ્નોની અંદર જુઓ, વિવેકાનંદસ્ય વિદ્યાલયે કિમ ચલતી. વિવેકાનંદસ્ય ષષ્ઠી વિભક્તિ આવે છે, સ્ય પ્રત્યય આવે છેલ્લા, તો એ ષષ્ઠી વિભક્તિ કહેવાય છે. તો સ્યની જગ્યાએ આપણે ગુજરાતીમાં એને નો વંચાય છે. તો વિવેકાનંદ વિદ્યાલયમાં કિમ ચલતી એટલે કે શું ચાલે છે. તો શું ચાલી રહ્યું હતું વિદ્યાર્થી મિત્ર, તમને મેં સમજાવ્યું, રમત મહોત્સવ. તો અહીંયા સંસ્કૃતમાં લખવાનું છે. તો રમત મહોત્સવને સંસ્કૃતમાં શું કહેવાય, એકમનું નામ છે ખેલ મહોત્સવો. તો જવાબમાં કેવી રીતે લખીશું આપણે, વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવમ ચલંતી. પ્રશ્નનો જવાબ થઈ ગયો સાથે. હવે પછી બીજો પ્રશ્ન છે, ધાવકાહ કિમ કુર્વન્તિ. ધાવકાહ આ બહુવચનનો વાક્ય છે. ધાવકાહ એટલે કે ખેલાડીઓ, કિમ એટલે કે શું, કુર્વન્તિ અંતિ એટલે કે બહુવચનનું વાક્ય છે. તો ખેલાડીઓ શું કરી રહ્યા છે. તો ખેલાડીઓ શું કરી રહ્યા છે બેટા, ધાવકાહ પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવન્તિ. શું આવશે એનો જવાબ, ધાવકાહ પ્રયત્નપૂર્વકમ શીઘ્રતયા ધાવન્તિ. એના પછી પ્રશ્ન નંબર 3, વિદ્યાલયે કાહ ક્રીડા
ચલંતી। વિદ્યાલય એટલે કે શાળાની અંદર, શાળામાં। કહા કહા એટલે કે કઈ કઈ। ક્રીડા એટલે કે રમતો। ચલંતી એટલે કે ચાલી રહી હતી। વિદ્યાલયની અંદર કઈ કઈ રમતો ચાલી રહી, સ્પર્ધાઓ ચાલી રહી હતી? આગળ તમને ભણાવ્યું, ચિત્રમાં પણ તમને બતાવ્યું છે। ગોળા ફેંકની સ્પર્ધા, પછી લાંબી કૂદ, પછી દોડ અને કબડ્ડી। તો સંસ્કૃતમાં એનો જવાબ લખવાનો છે, તો કેવી રીતે લખી શકીશું આપણે? વિદ્યાલયે ધાવન સ્પર્ધા, દીર્ઘલંઘનમ સ્પર્ધા, ગોલક્ષેપક સ્પર્ધા અને કબડ્ડી સ્પર્ધા ચલંતી। એનો જવાબ થઈ ગયો પ્રશ્ન નંબર 4। પ્રશ્ન નંબર 4ની અંદર જો જીવને કસ્ય મહત્વમ અસ્તિ। જીવને એટલે કે જીવનમાં, કસ્ય એટલે કે શેનો, મહત્વમ એટલે કે મહત્વ, અસ્તિ એટલે કે છે, જીવનમાં શેનું મહત્વ છે? તો વિદ્યાર્થી મિત્રો, પાઠની અંદર તમને છેલ્લા પણ અને આગળ પણ ખેલનું મહત્વ વિશે આખા પાઠની અંદર આપણે સમજૂતી મેળવી છે। તો જીવને કસ્ય મહત્વમ અસ્તિ, તો જીવનમાં શેનું મહત્વ છે? તો જવાબમાં શું આવશે? જીવને ખેલ મહોત્સવસ્ય અસ્તિ। હવે છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5। ખેલ કસ્યાર્થે સહાયમ કરતી। ખેલ એટલે કે રમત, કસ્યાર્થે એટલે કે કોના માટે, સહાયમ કરતી, શેના માટે સહાયમ કરતી? ખેલ સર્વાંગીણ વિકાસાર્થે સહાયમ કરતી। પ્રશ્ન નંબર 2 ક્લિયર થઈ ગયો। હવે પ્રશ્ન નંબર 3 જુઓ વિદ્યાર્થી મિત્રો, એમાં શું આવે છે? નીચે આપેલા ઉદાહરણો અનુસાર વાક્યને પરિવર્તિત કરો। નીચે આપેલા ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ અને વાક્યોને પરિવર્તિત કરવાનું છે। અહીંયા રાધા આગચ્છતિ એટલે કે આવે છે, તો એને આપણે પરિવર્તિત કરવાનું છે, એટલે આવે છે તો જાય છે। તો એના માટે આપણે સંસ્કૃત વાક્ય કયું વાપરીશું? રાધા આગચ્છતિ એટલે કે રાધા આવે છે, તો રાધા જાય છે એના માટે રાધા આગમિષ્યતિ, રાધા આવશે। સબાના વદતિ, તો સબાના વદતિમ્યસ્યતિ। પછી મહસીના ચલતી, તો મહસીના આગમિષ્યતિ। પછી આવશે રમેશ ખાદતી, તો રમેશ શું કરે છે? રમેશ ખાદિષ્યતિ। પછી વેદ કથયતિ, તો વેદ કથયિષ્યતિ। સ્યતિ લગાડવાનું છે। હવે પછી આપણો આ પ્રશ્ન નંબર 3 પણ પૂરો થઈ ગયો છે। હવે પ્રશ્ન નંબર 4 જુઓ। પ્રશ્ન નંબર 4ની અંદર તો વિદ્યાર્થી મિત્રો એમાં તો કંઈ આપેલું નથી, આપણને ચિત્ર બતાવેલું છે અને ચિત્રોની અંદર કઈ કઈ સ્પર્ધાઓ ચાલે છે પાઠ્યપુસ્તકમાં પણ પહેલા પાને જ એકમમાં આપી દીધું છે। એમાં સ્પર્ધાના સ્પર્ધકો પણ આપણને દેખાય છે અને કઈ કઈ સ્પર્ધા ચાલી રહી છે તે પણ આપણને ખબર જ છે। તો અહીંયા ઉપરના ચિત્રમાં રંગ પૂરો અને ચિત્ર પરથી વાક્યો બનાવો। તો ચિત્ર પરથી વાક્યો આપણે સંસ્કૃતમાં બનાવવાનું છે, ગુજરાતીમાં નથી। હવે અહીંયા કઈ કઈ સ્પર્ધાઓ ચાલે છે પાઠ્યપુસ્તકમાં આપેલી છે? ગોળા ફેંકની સ્પર્ધાના વાક્યો છે, પછી દીર્ઘલંઘનમ એટલે કે લાંબી કૂદના વાક્યો છે, પછી કબડ્ડીના સ્પર્ધાના વાક્યો છે, પછી દોડના વાક્યો છે। એટલે તમારે એ 5 વાક્યો બનાવીને જાતે લખવાનું રહેશે। એના પછીનો છેલ્લો પ્રશ્ન આવે છે, નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો। હવે એમાં આપણે કંઈ લખવાનો નથી જવાબ, પણ આપણે પ્રશ્ન નંબર 5ને પણ પૂર્ણ કરવાનું છે શુદ્ધ ઉચ્ચારણમાં, એટલે કે આપણે સ્પષ્ટ રીતે એને ઉચ્ચાર કરી શકીએ અને સ્પષ્ટ શબ્દોનો ઉચ્ચાર થાય ને સંભળાય એવી રીતે આપણે એને બોલવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, એકમ 2 આપણો અહીંથી પૂર્ણ થાય છે। હવે મને રજા આપશો। હવે હું એવો જ બીજો નવો એકમ લઈને ફરી પાછા મળીશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।